Hello and welcome to DM But Commerce Institute, a place for all the rankers. આજના વિડીયોમાં આપણે લઈશું ગાલાનું ઇંગ્લિશનું પેપર નંબર 2નું ફૂલ ગ્રામર. તો ચલો તમામ પ્રકારના ઓબ્જેક્ટિવ્સ અને ગ્રામરથી સૌથી પહેલાં આજે શરૂઆત કરી દઈએ. તમને ખબર જ છે કે સૌથી પહેલાં આવશે તો ભાઈ ટ્રુ અને ફોલ્સ જ. તો શરૂઆત પણ ટ્રુ ફોલ્સથી સૌથી પહેલાં કરીએ છીએ. ચાલો. સક્સેસ બ્રોટ ટ્રીમેન્ડસ ચેન્જીસ ઇન વોલ્ટ. બિલકુલ ખોટી વાત, ફોલ્સ રહેશે. લવ ઇઝ અ માલવેર. ઓબ્વિયસલી ફોલ્સ, બીકોઝ લવ ઇઝ અ ફ્રીવેર. સાર્જન્ટ મોરિસ હેલ્ડ ફ્રોમ ઇન્ડિયા. ઓબ્વિયસલી ફોલ્સ છે. અહીંયા હેલ્ડ શબ્દને કારણે જ આ સેન્ટેન્સ હંમેશા ફોલ્સ બનશે. હેડેક ગીવ્સ ધ સફરર અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ. બિલકુલ સાચી વાત છે. દેટ ઇઝ ટ્રુ. તો અહીંયા આપણા જવાબ બને છે ફોલ્સ, ફોલ્સ, ફોલ્સ અને લાસ્ટમાં આવશે ટ્રુ. ચાલો સિમિલર વર્ડ્સ તરફ આગળ વધીએ છીએ. સ્મેશ્ડ. સ્મેશ્ડ એટલે વિખેરાઈ જવું. જવાબ આવશે શેટર્ડ. બેરિયર્સ. બેરિયર્સનો મિનિંગ થાય છે નડતર રૂપ હોવું. જવાબમાં અહીંયા છે બ્લોક્સ. પણ ઘણીવાર એવું બને કે બ્લોક્સની જગ્યાએ તમને ઓબ્સ્ટેકલ શબ્દ આપ્યો હોય. બ્લોક્સ એટલો પ્રચલિત શબ્દ નથી જેટલો પ્રચલિત શબ્દ ઓબ્સ્ટેકલ્સ છે. તો કદાચ જો અહીંયા બ્લોક્સની જગ્યાએ તમને ઓબ્સ્ટેકલ્સ આપ્યું હોય તો આપનો જવાબ રહેશે ઓબ્સ્ટેકલ્સ. અને એ જ પ્રકારે જોવા જઈએ તો આર્ટિફિશિયલ ઇઝ ઇક્વલ ટુ થશે અનનેચરલ. ચલો ત્રણે એકવાર બોલ નાખીએ છીએ. સ્મેશ્ડ, શેટર્ડ, બેરિયર્સ, બ્લોક્સ અથવા ઓબ્સ્ટેકલ્સ, આર્ટિફિશિયલ, અનનેચરલ. ઓકે, ઘણી બધી વખત નિયરેસ્ટ મિનિંગમાં આ બધી નાની મેટર્સ છે જે તમારે 100% યાદ રાખવાની જરૂર તો પડે જ. ચલો હવે શરૂઆત શેનાથી કરશું તો હવે લેંગ્વેજ ફંક્શનની થોડી ઘણી આપણી શરૂઆત કરી દઈએ આપણે લોકો. ચાલો સૌથી પહેલું લેંગ્વેજ ફંક્શન, જસ્ટ હેવ અ લુક એટ ધેટ. નંબર 8, નથિંગ ઇઝ બેટર ધેન યોર ઓન સ્ટ્રોંગ વિલ. ઓબ્વિયસલી બેટર ધેન આપ્યું છે એટલે જવાબ માત્ર ને માત્ર એક જ હોઈ શકે, એન્ડ દેટ ઇઝ એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. કારણ કે કમ્પેરેટિવ ડિગ્રી છે. ઇવેન્ચ્યુઅલી શી હેડ ટુ ગેટ સેટલડ વિથ અ મિયર્જ સેલરી. મિયર્જ સેલરી એટલે બહુ જ નજીવી સેલરી, બહુ જ ઓછો પગાર. મિયર્જ સેલરી ઇન અ સ્મોલ ટાઉન. હવે ઓબ્વિયસલી જોઈને જ આઈડિયા આવી જાય કે ઇટ ઇઝ અ પાસ્ટ ઇવેન્ટ. હા, લખવું જોઈએ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, તો આપણે લખીશું ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ જ્યારે બી તમે તમારું પેપર લખો છો ત્યારે. ચલો નંબર 10 તરફ આગળ વધીએ છીએ. વી આર નોટ ફ્રી અનલેસ વી ટેક અવર ઓન ડિસિઝન્સ. શબ્દ વાક્યમાં કયો શબ્દ આપ્યો છે ભાઈ? અનલેસ. હવે જ્યારે પણ વાક્યમાં તમને ઇફ કે અનલેસ જેવા શબ્દો આપે છે, ઓબ્વિયસલી યુ નો દેટ કે તમારું લેંગ્વેજ ફંક્શન શું બને છે? કન્ડિશન બની તો જાય જ છે. ઓકે, સો દેટ વોઝ ઓલ અબાઉટ અવર લેંગ્વેજ ફંક્શન. આ જે પણ હતા એ આપણા લેંગ્વેજ ફંક્શન હતા. ચલો હવે જરા શરૂઆત શેનાથી કરીએ છીએ? રિસ્પોન્સિસથી શરૂઆત કરી દઈએ. ચલો ઓકે, 1 by 1 11 નંબરના રિસ્પોન્સિસથી શરૂઆત કરીએ. મધર, હાઉ અબાઉટ ધીસ ડ્રેસ? અમૃતા શોઈંગ કમ્પેરિઝન. અમૃતા અહીંયા કોઈના કોઈ ડ્રેસની કમ્પેરિઝન કરતી હશે તો અહીંયા જવાબ આવી રહ્યો છે ઓપ્શન ડી. ધીઝ વન ઇઝ બેટર ધેન વન યુ શોડ મી અર્લિયર. ઓબ્વિયસલી અહીંયા પણ કમ્પેરેટિવ ડિગ્રી છે એટલે કમ્પેરિઝન બનવાના સારા એવા બ્રાઇટ ચાન્સીસ તો ખરા જ. ચલો નંબર 12 તરફ જઈએ છીએ. ઓકે, ડેઝી, શી ઇઝ ગોઈંગ ટુ અમેરિકા ટુનાઇટ. ટોમ એક્સપ્રેસિંગ ઇનડિફરન્સ. ઇનડિફરન્સનો મિનિંગ જાણે કે ટોમને કોઈ ફરક જ ના પડતો હોય એવું કોઈ વાક્ય આ ચારમાંથી સિલેક્ટ કરવાનું આવે અને એ વાક્ય છે હુ કેર્સ. ઓબ્વિયસલી આ એક સેન્ટેન્સ એવું છે જે દર્શાવે છે કે ટોમ બિલકુલ ઇનડિફરન્સ છે ડેઝી જે વાત કરે છે એનાથી. ચાલો નંબર 13, અબ્દુલ, કેન યુ ફિનિશ યોર અસાઇનમેન્ટ બાય મંડે? ટોની એક્સપ્રેસિંગ હોપ. ઓબ્વિયસલી એક્સપ્રેસિંગ હોપ બતાવી રહ્યું છે. ઓપ્શન નંબર એ જવાબ આવશે આઈ થિંક આઈ વિલ બી. અહીંયા ટોનીને એવું લાગે છે કે આ એ પોતાનું અસાઇનમેન્ટ લગભગ પૂરું તો કરી લેશે. ચલો નંબર 14 તરફ આગળ વધીએ છીએ. ડાયાભાઈ, હાઉ કુડ યુ મેનેજ ટુ રિપેર ધીસ ફેન? વિરાજ, પાસ્ટ હેબિટ. હવે જો પાસ્ટ હેબિટ હોય તો તમને બધાને એક વસ્તુનો આઈડિયા તો હશે જ કે પાસ્ટ હેબિટ ઇઝ ઇક્વલ ટુ યુઝડ ટુ શબ્દનો પ્રયોગ થવો જોઈએ. તો અહીંયા જવાબમાં ઓપ્શન સીમાં યુઝ ટુ આપ્યું છે. સો દેટ્સ વાય જવાબ બનશે આઈ યુઝ ટુ રિપેર મેની અપાર્ટસ ઇન માય કોલેજ ડેઝ. અપાર્ટસ ઇઝ ઇક્વલ ટુ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ. એના માટે જ આ શબ્દ ઉપયોગમાં લેવાયો છે. ચલો થોડા ઓર આગળ વધીએ છીએ. હવે જઈએ છીએ WHO HW પ્રકારના શબ્દોથી. ચાલો નંબર 15 તરફ. સોનિયા વિલ સ્ટે ધેર ફોર 3 nights. સોનિયા વિલ સ્ટે ધેર ફોર 3 nights. ફોર 3 nights. જ્યારે પણ વાક્યમાં ફોર અને સિન્સ અને પછી સમયદર્શક શબ્દોની નીચે અંડરલાઇન હોય બધાને આઈડિયા હોવો જ જોઈએ. જવાબમાં આવશે હાઉ લોંગ. તો જવાબ બને છે હાઉ લોંગ will Sonia stay there will be the answer. એટલે ઓપ્શન બી બરાબર હતું. નંબર 16 તરફ વધીએ છીએ.
માય ક્લાસ ટીચર વિઝિટેડ માય હાઉસ લાસ્ટ થર્સડે. લાસ્ટ થર્સડે શું બતાવે છે? તો લાસ્ટ થર્સડે સમય બતાવે છે, એટલે ઓપ્શન સી વિલ બી ધ રાઇટ આન્સર. વેન ડીડ માય ક્લાસ ટીચર વિઝિટ માય હાઉસ. નંબર 7, સજન ફાઇનલી વાઉન્ડ અપ ઇન ન્યુયોર્ક સિટી. બહુ જ સરસ મજાનો અહીંયા શબ્દ આપ્યો છે, વાઉન્ડ અપ, જેનું વર્તમાન કાળનું રૂપ કદાચ તમને ન ખબર હોય તો બહુ જ ધ્યાનથી આ વાક્ય જોજો. અને અહીંયા ઇન ન્યુયોર્ક સિટી સ્થળ બતાવે છે, એટલે ઓપ્શન એ સાચું છે. વેર ડીડ સજર્નર ફાઇનલી. હવે ડીડ શબ્દ મૂકો છો એટલે વાઉન્ડ અપનું મૂળરૂપ શું આવશે? વાઇન્ડ અપ. તો ઓપ્શન એ વેર ડીડ સજર્નર ફાઇનલી વાઇન્ડ અપ. કંઈક આ જ પ્રકારે આપનો જવાબ બની તો જશે. ચલો હવે શરૂઆત શેનાથી કરીએ છીએ ભાઈ? વોકેબથી શરૂઆત કરીએ છીએ. ચલો સૌથી પહેલાં જરા જુઓ. ઓકે, ઓલ્ધો એટલે એ તો વિરોધાભાસ બતાવે છે. ઇન્ટ્રીગ્યુડ મીન્સ અટ્રેક્ટ કરવું, આકર્ષાવું. ઓકે, હાઉએવર ફરીથી વિરોધાભાસ છે, એટલે મારા મત પ્રમાણે આ પેરેગ્રાફમાં હાઉએવર કે ધોમાંથી કોઈ એક જવાબ હોવો જોઈએ. અને ત્યાર પછી છે વેન એવર. ચલો વન બાય વન ની શરૂઆત કરીએ. હિઝ વર્ડ્સ હેવ ઇન્ટ્રીગ્યુડ મી એવર સિન્સ. કે એના શબ્દોથી હું બહુ અટ્રેક્ટ થયો હતો ભાઈ. એવર સિન્સ વેન એવર આઈ થિંક ઓફ ચૈતન્ય. કે જ્યારે હું ચૈતન્ય વિશે વિચારું છું ત્યારે આઈ ફીલ he is complete in himself, however a little different from us. તો અહીંયા આપણા 3 જવાબ બને છે, intrigued, whenever અને however. બહુ જ સરસ મજાનો વાક્ય હતું, પણ લગભગ આપણને ટેક્સ્ચ્યુઅલ વાક્ય વધારે પૂછાય છે. ગાલાએ ટેક્સ્ચ્યુઅલ વાક્ય પર બહુ ઓછું ધ્યાન આપ્યું છે એવું કહી શકાય. પણ હા, આ પ્રકારે બીજો પેરેગ્રાફ એમને પૂછવો હોય તો ધે કેન આસ્ક. તો થોડુંક ધ્યાન વધારે રાખજો. ચલો 49 તરફ આગળ વધીએ છીએ. બધાને ખબર છે 49 એટલે ભાઈ વોઇસની વારી આવી ચૂકી છે. હિના હેઝ જસ્ટ ઇન્સ્ટોલ્ડ એન અલાર્મ સિસ્ટમ ઇન હર હાઉસ. શી ઇન્વાઇટેડ સમ ટેન્ડર્સ ફોર ઇટ. Then she was not sorting all of them. બહુ જ ઇઝી પ્રકારનો પેરેગ્રાફ છે. સૌથી પહેલાં તો એન અલાર્મ સિસ્ટમ હેઝ જસ્ટ બીન ઇન્સ્ટોલ્ડ. આટલું તો આપેલું જ છે. ઓકે, તો હવે આપણે શરૂઆત કરશું. એન અલાર્મ સિસ્ટમ હેઝ જસ્ટ બીન ઇન્સ્ટોલ્ડ બાય હિના ઇન હર હાઉસ. છેલ્લે કરી દો ફૂલ સ્ટોપ. હવે આપણે ખાલી આટલું લખ્યું, બાય હિના ઇન હર હાઉસ. પહેલા વાક્યના ક્યારેય માર્ક નથી મળતા, આપ સૌ જાણો જ છો. નંબર 2, શી ઇન્વાઇટેડ સમ ટેન્ડર્સ ફોર ઇટ. તો ફોર ઇટ તો આપણા અન્ય શબ્દો છે, તો આપણું અહીંયા કર્મ શું બનશે? સમ ટેન્ડર્સ. અને કર્મ ઉઠાઈને ક્યાં લાવશો? વાક્યની શરૂઆતમાં. તો સૌથી પહેલાં આવશે સમ ટેન્ડર્સ. અને અહીંયા વાક્યમાં શબ્દ આપ્યો છે ઇન્વાઇટેડ. ઇન્વાઇટેડ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, પેસિવમાં ફેરવવા માટે વોસ કે વેર. તો અહીંયા આવશે સમ ટેન્ડર્સ વેર ઇન્વાઇટેડ બાય હર ફોર ઇટ. છેલ્લું વાક્ય તમે ધ્યાનથી જરા જુઓ. ધેન. તો વાક્યની શરૂઆતમાં ધ્યાન આપ્યું છે, તો આપણે પણ પેસિવની શરૂઆતમાં ધ્યાન કેવું રાખવાનું છે મારા ભાઈઓ? એમનું એમ તો ધ્યાન રાખો આપણે, એમનું એમ. શી વોઝ નોટ sorting all of them. She was not sorting them all of them. તો અહીંયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે, એટલે પેસિવમાં ફેરવા માટે એક વધારાનો શબ્દ જોઈશે, અને એ વધારાના શબ્દનું નામ કયું છે ભાઈ? BEING, બીન. તો ધ્યાનથી જુઓ, પેસિવમાં કેવી રીતે ફેરવીશું? all of them were not being sorted by her will be the answer. તો જ્યારે બી તમે વોઇસની વાત કરો છો, એ પણ પેપર નંબર 2 ના, તો અત્યારે તમને આ બોર્ડ પર સ્ક્રીન પર દેખાતું તો હશે જ. બોર્ડ તો મોડા પર આવતું જ રહેશે. ચલો આગળ જરા જોઈએ. લેટ સી. ઓકે, નંબર 50 તરફ આગળ વધીએ છીએ. લેટ સી. ઓકે, હવે નંબર 50માં તમને શું કરવાનું કીધું છે? ઓકે, હવે જરા જો બિફોર હી ડાઈઝ. હું આખો પેરેગ્રાફ જોયા વગર ખાલી આ ડાઈઝ શબ્દ પર જો કોન્સન્ટ્રેટ કરું તો મને આઈડિયા આવી જાય કે પેરેગ્રાફ મને વર્તમાન કાળમાં ફેરવવાનો કીધો છે. અને હું બધા બાળકોને માત્ર એટલી સલાહ આપીશ કે જ્યારે પણ પેરેગ્રાફ વર્તમાનમાં ફેરવવાનો કે ને, યુ હેવ ટુ બી વેરી મચ વિજિલન્ટ. તમારે સખત ધ્યાન કેન્દ્રિત કરવું પડે. ચાલો આપણે એકવાર પેલા પેરેગ્રાફ તો વાંચી લઈએ. દારા વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધેટ નાઇટ બિફોર હી ડાઇડ. ઓલ્ધો ડેસ્પરેટલી ઇલ, હી વોઝ ફુલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હીઝ લાઈફ. થોડોક પ્રમાણમાં સહેલો પેરેગ્રાફ છે. જસ્ટ વી વિલ સ્ટાર્ટ લાઈક ધીસ. બિફોર હી ડાઈઝ. હવે આપણને શરૂઆત જ ગાલામાં આપી છે બિફોર હી ડાઈઝથી, તો આપણે બી બિફોર હી ડાઈઝ લખીશું. જો કે બિફોર હી ડાઈઝ વાક્યના અંતે પણ લખી શકાતું હતું, પણ ગાલાએ કંઈક નવા ટાઈપનો કે કન્ફ્યુઝ કરવા માટે આવું તમને કંઈક કર્યું છે. આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી ભાઈ. તો બિફોર હી ડાઈઝ રાખો એમનું એમ. ત્યાર પછી છે ધારા વિઝિટ્સ. હવે તમે ધ્યાનથી જુઓ, વાક્યમાં કયો શબ્દ આપ્યો તો ભાઈ? વિઝિટેડ. તો વિઝિટેડનું જ આપણે અહીંયા શું કર્યું છે ભાઈ? વિઝિટ. કારણ કે ધારા એક વચનનો કરતા, અને એક વચનના કરતાને હંમેશા શું લાગે છે? SKES. જ્યારે સાદા વર્તમાનકાળની વાત આવે ત્યારે. તો ધારા વિઝિટ્સ હિમ ઇન ધ હોસ્પિટલ ધેટ નાઇટ.
ઓલ ધો ડેસ્પરેટલી ઇલ હી ઇઝ. હવે તમે ધ્યાનથી જરા જુઓ, અહીંયા આપણને કયો શબ્દ આપ્યો છે? વોઝનું આપણે માત્ર શું કરવાનું છે? ઇઝ. તો હી ઇઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી. અને છેલ્લા વાક્યમાં મને કયો શબ્દ આપ્યો છે? હેડ બીન નામનો શબ્દ આપ્યો છે. તો બસ હેડ બીનનું મારે માત્ર ને માત્ર અહીંયા શું કરવાનું છે? હેઝ બીન, કારણ કે હી જોડે હેઝ આવશે, તો હી હેઝ બીન ઓલ હીઝ લાઈફ. તો મારા મત પ્રમાણે આ વખતના ડુ એઝ ડિરેક્ટેડમાં 51 હોય કે 50 હોય કંઈ બહુ ખાસ તકલીફ પડે એવું તો છે નહીં. ચલો હવે શરૂઆત શેનાથી કરશું? તો હવે આવશે ભાઈ ઇનડાયરેક્ટ સ્પીચ. બરાબર ધ્યાન આપજો, ઇનડાયરેક્ટ સ્પીચ થોડીક ટફ પ્રકારની આવે છે, તો બેટર યુ શુડ અન્ડરસ્ટેન્ડ ધીસ. અને બહુ ધ્યાનથી સમજજો, હું પણ ધ્યાનથી સમજાવવાનો પૂરો પ્રયત્ન કરીશ. ચલો નીતિન, હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય હેન્ડ રાઇટિંગ મોમ? નીતિન અહીંયા એની મમ્મીને જ પૂછે છે કે મમ્મી હું મારા હેન્ડ રાઇટિંગ કેમ ના ઇમ્પ્રૂવ કરું, કેમ ના સુધારું? મધર, સી નીતિન, ઇટ્સ નોટ જસ્ટ ધ હેન્ડ રાઇટિંગ, your content of answer also needs improvement. હવે તમે ધ્યાનથી જુઓ તો મધર અહીંયા કુલ 2 વાક્ય બોલે છે. પહેલાં તો કહે છે ઇટ ઇઝ નોટ જસ્ટ ધી હેન્ડ રાઇટિંગ, અને પછી કહે છે યોર કન્ટેન્ટ ઓફ ધ આન્સર ઓલ્સો નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ. ચાલો કંઈ વાંધો નહીં, બંને વાક્યને જોડીશું પેરેગ્રાફ જ્યારે આવશે ત્યારે. નીતિન, યસ મોમ. એટલે અહીંયા નીતિન એની મમ્મી જોડની વાત જોડે અગ્રી થઈ રહ્યો છે. તમે જુઓ ઉપરનું વાક્ય કેવું છે? ઉપરનું વાક્ય કે હાકેનામાં જવાબ મળે એવું નથી. હાકેનામાં જવાબ મળે એવું એટલે પ્રશ્નાર્થ વાક્ય હોત તો રિપ્લાઇડ પોઝિટિવલી લખાય, પણ ઉપરનું વાક્ય વિધાન છે ને નીચે યસ કહે છે, તો એનો મતલબ અહીંયા નીતિન એની મમ્મીની વાત જોડે સંમત એટલે કે એગ્રી થઈ રહ્યો છે. આ સમજજો, પ્રશ્નાર્થ તો રિપ્લાઇડ પોઝિટિવલી, પણ વિધાનનો જવાબ યસમાં આપે છે તો હંમેશા એગ્રીડ શબ્દ લેવો જોઈએ. યસ મોમ, આઈ નો, વિલ યુ પ્લીઝ શો મી ધ વે ટુ ઇમ્પ્રૂવ માય પરફોર્મન્સ. અને છેલ્લે નીતિન વાક્ય પ્રશ્નાર્થ બનાવે છે. ચલો આમ જોવા જઈએ, ધ્યાનથી કરશો તો પ્રોબ્લેમમાં બિલકુલ નહીં મુકાવો આ પેરેગ્રાફમાં પણ. ચલો શરૂઆત કરીએ. પહેલાં જ નીતિન એની મમ્મીને વાક્ય પ્રશ્નાર્થ બનાવે છે. એટલે નીતિન આસ્ક્ડ હિઝ મધર હાઉ. અચ્છા અહીંયા ધ્યાન આપજો કે અહીંયા એચ કેપિટલ આવશે, પણ જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં મૂકો છો ત્યારે એચ કેપિટલ નથી આવતો. તો હાઉ હી કુડ ઇમ્પ્રૂવ હિઝ હેન્ડ રાઇટિંગ, ફૂલ સ્ટોપ, બીજું કશું લખવાની જરૂર નથી. મધર શું કહે છે? સી નીતિન, ઇટ ઇઝ નોટ જસ્ટ ધી હેન્ડ રાઇટિંગ. હવે સી નીતિન કે નીતિન જો હું તને શું સમજાવું છું એવું મમ્મી કહેવા માંગે છે. અહીંયા મમ્મીનો ટોન તમે સમજો. અહીંયા મમ્મીનો ટોન માત્ર જવાબ આપવાનો નથી, અહીંયા મમ્મીનો ટોન બને છે એડવાઇઝ આપવાનો. તો હું થોડુંક વધારે સારું લખવાનો પ્રયત્ન કરીશ. એટલે અહીંયા લખીશ મધર એડવાઇઝ હિમ ધેટ. ઘણા બાળકો અહીંયા રિપ્લાઇડ ધેટ લખશે, બિલકુલ ખોટું નહીં પડે. આઈ રિપીટ, બિલકુલ રિપ્લાઇડ ધેટ ખોટું નહીં પડે, પણ એડવાઇઝ ધેટ થોડુંક બેટર લાગે છે. તો મધર એડવાઇઝ હિમ ધેટ ઇટ વોઝ નોટ જસ્ટ ધ હેન્ડ રાઇટિંગ. રાઈટ, એટલે આ પહેલું વાક્ય તો બની ગયું. હવે આપણે શું કરશું? આ બીજા નંબરના વાક્યને પહેલા નંબરના વાક્ય સાથે જોડીએ. યોર કન્ટેન્ટ ઓફ ધી આન્સર ઓલ્સો નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ. ઓબ્વિયસલી વાક્ય વિધાન છે, અને જો બીજા નંબરનું વાક્ય વિધાન હોય અને મારે આગળના વાક્ય સાથે જોડવું છે તો કેમનું જોડાશે? એન્ડ એડેડ ધેટ હિઝ કન્ટેન્ટ ઓફ આન્સર ઓલ્સો. હવે ઉપર નીડ્સ આપ્યું છે. નીડ્સ એટલે ક્રિયાપદને એસકેએસ, સાદો વર્તમાન સાદો ભૂતકાળ. નીડ્સનું શું કરશું ભાઈ? નીડેડ ઇમ્પ્રુવમેન્ટ. તો મધરના બંને વાક્ય બહુ સરસ બની ગયા કે મધર એડવાઇઝ હિમ ધેટ ઇટ વોઝ નોટ જસ્ટ ધ હેન્ડ રાઇટિંગ એન્ડ એડેડ ધેટ હિઝ કન્ટેન્ટ ઓફ આન્સર ઓલ્સો નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ. ઓકે, હવે નીચે નીતિન શું કહે છે? યસ મોમ આઈ નો, વિલ યુ પ્લીઝ શો મી ધ વે ટુ ઇમ્પ્રૂવ માય પરફોર્મન્સ. એટલે નીતિન વાતને સમજે તો છે, નીતિન એની મમ્મીની વાત જોડે એગ્રી તો કરે છે, પણ પાછો પ્રશ્ન બી કરે છે પાછળ ને પાછળ. તો ધ્યાનથી જુઓ, નીતિન એગ્રીડ વિથ હર. શું લખ્યું છે? નીતિન એગ્રીડ વિથ હર. એટલે પહેલાં યસ મોમ આઈ નોનું કામ પતી ગયું. અને પછી જુઓ વિલ યુ પ્લીઝ, કયો શબ્દ આપ્યો બેટા? પ્લીઝ. એટલે પ્રશ્ન તો પૂછે છે, પણ બિલકુલ રિક્વેસ્ટના ટોનમાં પ્રશ્ન પૂછે છે. તો કેવી રીતે બનાવશું કે નીતિન એગ્રીડ વિથ હર એન્ડ ઇન્ક્વાયર્ડ. એકનું એક કરતાં ફરીથી વાક્ય પ્રશ્ન બનાવે એટલે પહેલી વખત આસ લેવું જોઈએ, બીજી વખત ઇન્ક્વાયર્ડ લેવું જોઈએ. એન્ડ ઇન્ક્વાયર્ડ વિથ રિક્વેસ્ટ. આયુ ભાઈ ઇન્ક્વાયર્ડ વિથ રિક્વેસ્ટ ઇફ. જવાબ હાકેનામાં છે એટલે શું આવશે? ઇફ શી વુડ શો હિમ ધ વે ટુ ઇમ્પ્રૂવ હિઝ પરફોર્મન્સ. બસ એબ્સોલ્યુટલી પેરેગ્રાફ કંઈક આ જ પ્રકારે બને તો છે અને છે. અહીંયા ખાલી એક બાબતનું ધ્યાન રાખજો, જો ઉપરનું વાક્ય વિધાન હોય અને તેમ છતાં પણ નીચે યસ શબ્દ આપ્યો છે તો રિપ્લાય પોઝિટિવલી કરતાં એગ્રીડનો ભાવ વધારે હોય, અને જો ઉપરનું વાક્ય પ્રશ્નાર્થ છે અને નીચે યસ આપેલું છે તો રિપ્લાઇડ પોઝિટિવલી વધારે બેટર રહેશે. આઈ હોપ કે મેં તમને ઇનડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ બિલકુલ ડિટેલમાં સમજાયો હશે. ભલે થોડો વિડીયો લેન્ધી થઈ જાય, પણ મને ડિટેલમાં સમજાવવું પસંદ છે. એટલે જ્યારે પણ ગાલા પેપર સેટ તમે કરો છો તો માત્ર ઉતારા મારવા માટે ના કરો, એને સમજવા માટે પણ કરો. ચાલો હવે શરૂઆત શેનાથી કરશું? તો હવે ભાઈ આપણે શરૂઆત કરીએ છીએ CTSથી. 52
ધેન જસ્ટ બી અ ટ્રેલ. એક્સપ્રેસિંગ કન્ડિશન. હવે ખબર નહીં આ ટાઈપના વાક્ય ગાલા કેમ પૂછે છે. મારું એવું માનવું છે કે બોર્ડમાં પૂછાવાની આવા બધા વાક્યો બહુ શક્યતા નહીવત છે, પણ છતાં આપણે જરા જોઈ લઈએ છીએ. 9મા ધોરણની એક પોયમ છે બી ધ બેસ્ટ, સોરી 10મા ધોરણની એક પોયમ છે બી ધ બેસ્ટ, એમાંથી લીધેલું છે. ઇફ યુ કાન બી અ હાઈવે જસ્ટ બી અ ટ્રેલ. તો આપણો જવાબ આવશે કન્ડિશનમાં ઇફ યુ કાન બી અ હાઈવે જસ્ટ બી અ ટ્રેલ, કે તમે હાઈવે ના થઈ શકો તો પગદંડી બનો. યાદ કરો આપણી જૂની પોયમ, તમને યાદ હશે. ધ ગવર્મેન્ટ મોટિવેટેડ કોમન પીપલ વિથ અ વ્યૂ ટુ એક્સપ્રેસિંગ પર્પઝ. કે ગવર્મેન્ટ કોમન લોકોને મોટિવેટ કેમ કરે છે? તો ધ ગવર્મેન્ટ મોટિવેટેડ કોમન પીપલ વિથ અ વ્યૂ ટુ, કારણ કે વિથ અ વ્યૂ ટુ આપણે યુઝ કરવાનું કીધું છે. વિથ અ વ્યૂ ટુ પછી આ ક્રિયાપદનું આઈએનજી, તો શું લઈશું? બીકમિંગ સેલ્ફ રિલાયન્ટ. મોદી સાહેબ આપણને શું કહે છે ભાઈ? સેલ્ફ રિલાયન્ટ બનો. ઓકે, આત્મનિર્ભર બનો. તો અહીંયા જ તો લખ્યું છે વિથ અ વ્યૂ ટુ બીકમિંગ સેલ્ફ રિલાયન્ટ. ચાલો એ જ પ્રકારે જરા જોઈએ તો નંબર 54 તરફ વધીએ છે. ધેન વર્કિંગ વિથ ધીસ કરપ્ટ વન્સ. સૌથી પહેલાં તો THEN ધેન નહીં હોય, અહીંયા આવશે THAN ધેન. ઓકે, આપણે જવાબમાં પણ સુધારીશું આને. ઓકે, કારણ કે રાધર ધેનનો સ્પેલિંગ કંઈક એ જ પ્રકારે બનતો હોય છે મારા ભાઈઓ. ચાલો 54નો જવાબ. ઓકે, રાધર એક્સપ્રેસિંગ પ્રેફરન્સ શબ્દ છે અહીંયા. તો આઈ વુડ રાધર લીવ ધ જોબ. THEN ધેન નહીં મારા ભાઈઓ, જવાબમાં આવશે THAN. ઓકે, THAN. ઓકે, કદાચ બરાબર ના દેખાતું હોય તો આઈ વુડ રાધર લીવ ધ જોબ ધેન વર્કિંગ વિથ ધીસ કરપ્ટ વન્સ. કે હું મારી જોબ છોડી દઈશ આવા કરપ્ટ માણસો જોડે કામ કરવા કરતા. તો રાધર ધેન આવી રીતે યુઝ થાય છે. મારા પ્રમાણે સારું વાક્ય છે, તો ધ્યાન કેન્દ્રિત કરજો. આગળ જરા જુઓ 55 તરફ આગળ વધીએ છીએ. ડેશ 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 ઇન માય સ્કૂલ ડેઝ. યુઝડ ટુ પાસ્ટ હેબિટ, કંઈ પણ લખી શકાય. આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ ઇન માય સ્કૂલ ડેઝ. આઈ યુઝ ટુ ટેક પાર્ટ ઇન ડ્રામા ઇન માય સ્કૂલ ડેઝ. ઓકે, આઈ યુઝ ટુ ગો on a bicycle in my school days. Something. સૌથી સરળ વાક્ય લઈએ છે. I used to play cricket in my school days. જેમ બને એમ વાક્યમાં બહુ મોટા પ્રયોગો ના કરો, વધારે સારું. It makes no difference to me whether showing option. હવે વેધર શબ્દ દ્વારા, વેધર એટલે ઇફ, બહુ ઓછા લોકોને ખબર હશે વેધર ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? ઇફ અને વેધર બંનેનો મિનિંગ સેમ જ થાય. ઓકે, તો હવે ધ્યાનથી જરા જુઓ, અહીંયા શું કહે છે કે ઇટ મેક્સ નો ડિફરન્સ ટુ મી ડેશ 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 શોઈંગ ઓપ્શન. હવે ગાલા કેમ આ ટાઈપના વાક્ય પૂછે છે મને ખબર નહીં. ડિગ્રી બહુ સરસ છે, કન્ડિશન ઇન પાસ ઘણું સરસ છે, સો ડેશ 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 ડેટ છે, TWO2 છે, ઇનફ છે. દેર આર સેવરલ કાઇન્ડ્સ ઓફ થિંગ. એઝ ઇફ છે, એડવર્બ ક્લોઝ ઓફ મેનર છે, એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ છે. પણ ના, ગાલાને તો આ જ ટાઈપના સેન્ટેન્સ પૂછવા છે. કંઈ નહીં, તો ચલો આપણે બનાવી દઈએ છીએ. તો ઇટ મેક્સ નો ડિફરન્સ ટુ મી વેધર યુ લાઇક ઓર હેટ મી. વેધર યુ લાઇક ઓર, અહીંયા ઓર આવવું જોઈએ, ઓર હેટ મી. વેધર યુ લાઇક ઓર હેટ મી. મને કંઈ ફરક નથી પડતો ભાઈ કે તું મને લાઇક કરતો હોય કે હેટ કરતો હોય. તો ફરી વજરા જુઓ. ઓકે, જવાબ આવો જ બનશે કે ઇટ મેક્સ નો ડિફરન્સ ટુ મી વેધર યુ લાઇક, પછી કયો શબ્દ અહીંયા આવશે? ઓર હેટ મી. કયો શબ્દ કીધો મેં તમને અહીંયા? ઓર હેટ મી. ઓકે, આવું જ બીજું થઈ શકે. ઇટ મેક્સ નો ડિફરન્સ ટુ મી વેધર યુ પાસ ઓર ફેલ. વેધર યુ પાસ ઓર ફેલ. ઓકે, અહીંયા યુથી વાક્ય ચેન્જ થઈ જાય ને, તો વેધર યુ પાસ ઓર ફેલ. તો બે રીતે વાક્ય બનાવ્યા. ઇટ મેક્સ નો ડિફરન્સ ટુ મી વેધર યુ લાઇક ઓર હેટ મી. બીજી રીતે ઇટ મેક્સ નો ડિફરન્સ ટુ મી વેધર યુ પાસ ઓર ફેલ. સો સિમ્પલ ઇઝ ધીસ. ઓકે, તો ભાઈ તું પાસ થાય કે ના પાસ થાય મને ફરક નથી પડતો. તું મને ગમાડે કે ન ગમાડે મને કોઈ ફરક પડતો નથી. ઓકે, ચાલો સહેજ આગળ જઈએ છીએ. કમ્બાઇન ધ સેન્ટેન્સ એટલે મેક અ મિનિંગફુલ સેન્ટેન્સથી શરૂઆત કરીએ. ઓકે, હવે ધ્યાનથી જરા જોજો, બધા ટેક્સ્ચ્યુઅલ પેરેગ્રાફ પૂછે છે. સખત તકલીફ પડે ટેક્સ્ચ્યુઅલ પેરેગ્રાફની. હું તમને અહીંયા એવી સલાહ આપીશ કે પાછલા 5-7 વર્ષમાં બોર્ડમાં જે પૂછાયા છે એ ખાસ જોઈ જજો. ચાલો હવે જરા જુઓ. લેટ્સ સી. સમ પીપલ ફીલ લોસ્ટ ઇફ દે ડોન્ટ કેરી અ ટ્યુબ ઓફ સમ હેડેક રેમેડી ઇન ધર પોકેટ્સ. હવે જો અહીંયા એક શબ્દ છે ઇફ અને પાછળ ડોન્ટ. તો ઇફ જ્યારે બી દેખાય અને ડોન્ટ જ્યારે પણ દેખાય છે, તો ઇફ ડોન્ટની જગ્યાએ તમે વિધાઉટ શબ્દનો પ્રયોગ કરી શકો છો. તો હું તો તમને સલાહ આપીશ કે વિધાઉટ શબ્દ યુઝ કરો. તો જરા ધ્યાનથી જો આપણે બનાવીને જોઈશું જરા. ઓકે, ફાઇન. ઓપ્ટિશિયન્સ ગીવ ધેમ ગ્લાસીસ. ઓપ્ટિશિયન્સ એટલે ચશ્મા બનાવવાવાળા એમને શું આપે છે ભાઈ? ચશ્મા આપે છે. દે ગેરંટી દેટ ધ ગ્લાસીસ વુડ રિલીવ ધેર હેડેક. અને એવી ગેરંટી આપે કે ચશ્મા પહેર લો તમને માથું ઉતરી જશે. ચલો તો હવે ધ્યાનથી જરા કીધું બનાવીશું. ઇફ અને ડોન્ટનું કોમ્બિનેશન હોય એટલે શું વાપરવું જોઈએ? વિધાઉટ વાપરવું જોઈએ. યાદ રાખજો. ચલો. સમ પીપલ ફીલ લોસ્ટ વિધાઉટ, મેં વાપરી નાખ્યું જુઓ, વિધાઉટ. અને વિધાઉટ પછી ક્રિયાપદનું શું આવે છે? ING. તો કેરીનું શું કરશો? કેરિંગ અ ટ્યુબ ઓફ સમ હેડેક રેમેડી ઇન ધેર પોકેટ્સ. એટલા માટે જ તો
તો આ વાક્ય શેનાથી જોડશો? સો ઓપ્ટિશિયન ગીવ ધેમ ગ્લાસીસ, અને પછી પાછા ગ્લાસીસ આપીને પાછા ગેરંટી આપે છે મારા બેટાઓ કે આ પહેરવાથી તમને શું થશે ભાઈ? તમને માથું બંધ થઈ જશે. તો એન્ડ ગેરંટી ધેટ ધ ગ્લાસીસ વુડ રિલીવ ધેર હેડેક. સો સિમ્પલ ઇઝ ધીસ. ઓકે, તો આ વાક્ય આપણે એન્ડથી જોડી નાખ્યું છે. ટૂંકમાં 3 કન્જક્શન વાપર્યા છે આપણે. એક તો વિધાઉટ વાપરી નાખ્યું છે. ઓકે, આગળ જઈને જુઓ તો સો નામનો શબ્દ પ્રયોગમાં કર્યો છે. હજુ તમે ધ્યાનથી જુઓ તો એન્ડ નામનો પ્રયોગ કર્યો છે. કદાચ વિધાઉટ યુઝ કરવામાં સહેજ પ્રોબ્લેમ થાય, સો અને એન્ડ તો આરામથી બની જાય. તો ધ્યાનથી જુઓ. સમ પીપલ ફીલ લોસ્ટ વિધાઉટ કેરિંગ અ ટ્યુબ ઓફ સમ હેડેક રેમેડી ઇન ધેર પોકેટ્સ, સો opticians give them glasses and guarantee that the glasses would relieve their headache. સો એ હતું આપણું મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. ચાલો થોડાક આગળ વધી જઈએ ભાઈ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સથી. ઓકે, ચલો તો મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ પછી આપણે હવે શરૂઆત શેનાથી કરીશું? તો ઓબ્વિયસલી સૌથી છેલ્લી વસ્તુ આપણી એરસથી આપણે લોકો જરા શરૂઆત કરી લઈએ છીએ. ચલો, જવાબ સાથે જ છે બોર્ડ પર, સ્ક્રીન પર. હવે જરા જુઓ. ધ બેગર વોઝ શેકન, બિલકુલ શેકન નહીં, ધ બેગર વોઝ શેકિંગ. સો સિમ્પલ ઇઝ ધીસ. ઓકે, આઉટ ઇઝ અપર ક્લોથ એન્ડ ટાઇટન. ના, હવે જો અહીંયા શેકનનું તમે શેકિંગ કરો છો તો ટાઇટનનું બી તમારે શું કરવું પડશે? આઈએનજી. એન્ડ પહેલાં જે કાળ એ જ કાળ એન્ડ પછી. તો અહીંયા શેકિંગ કર્યું તો અહીંયા શું થાય? ટાઇટનિંગ થશે. તો અહીંયા શું છે કે એ કોઈ બેગર છે, કોઈ ભિખારી છે એવું બતાવે છે અને પોતાના કપડાં કંકેરી રહ્યો છે. ઓકે, અને પોતાની ધોતીને ટાઈટ કરી રહ્યો છે. તો પહેલામાં શેકનનું શું થશે? શેકિંગ. ટાઇટન્ડનું શું થશે? ટાઇટનિંગ. તો ધ્યાનથી જુઓ. ધ બેગર વોઝ શેકિંગ આઉટ હિઝ અપર ક્લોથ એન્ડ ટાઇટનિંગ હિઝ ધોતી. હી રેઝડ હિઝ આઈઝ એન્ડ લુકડ ફિયરલેસલી. ના, હંમેશા તમે જોજો કે આવા જે ગરીબ માણસો છે, જે રોડ પર રહેવાવાળા છે, એ લોકોની આંખોમાં કોઈને કોઈ પ્રકારનો ડર હોય. તો ફિયરલેસલીની આપણે રિપ્લેસ એનાથી કરશું? ફિયરફુલીથી કરીશું. તો ફિયરફુલી એટ ધ રોડ, એ રોડની સામે બહુ ડરામણી નજર સાથે જુએ છે. ઓકે, કંઈક થયું લાગે છે તો જ રસ્તા પરથી પડી ગયો છે, અને રસ્તા પર કોઈનો એક્સિડન્ટ કે કંઈ અથડાઈ જાય કે કોઈ આપણે ધક્કો મારીને પાડી દે તો જ આપણે થોડા ડરમાં કે બીકમાં આવીએ. તમે સમજી શકો છો. તો ફિયરલેસ એટલે ફિયરફુલી. ઓકે, એટ ધ રોડ ગ્લેમિંગ ઇન ધ આફ્ટરનૂન હીટ. હીટનો અહીંયા હોમોફોન યુઝ થયો છે. આ હીટ એટલે તો મારવું થાય. તો અહીંયા શેની હીટની વાત ચાલે છે? બપોરની ગરમીની વાત ચાલે છે. દેટ્સ વાય ધ આન્સર વિલ બી HEAT હીટ. તો શેકનનું શેકિંગ, ટાઇટનનું ટાઇટનિંગ, ફિયરલેસનું ફિયરફુલી, અને HIT હીટનું શું થશે? HEAT હીટ. થોડું ડિફિકલ્ટ પ્રકારનું જરૂરથી હતું. બસ, તો આજના ગાલા 2ના વિડીયોમાં કંઈક આપણે આટલું જ રાખીએ છીએ. મારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ. અને અમારી ચેનલ રેન્કર્સને લાઇક અને સબસ્ક્રાઈબ તમે કરશો તો અમે આપના આભારી રહીશું. થેન્ક યુ. બાય.